નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્યને લઈને આવનારા દિવસોમાં વરસાદ કેવો રહેશે અને કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે તે સમગ્ર માહિતી મેળવીશું આજના વિડીયોમાં। તે પહેલાં મિત્રો, જો કિસાન સમાચાર ચેનલમાં તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઇક કરી દેજો। અત્યારે સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું ક્યારથી જામશે અને કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું। ગુજરાતમાં પાછલા અમુક દિવસોથી કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે। જોકો હજુ સુધી રાજ્યમાં ચોમાસું વિધિવત રીતે પ્રવેશ્યું નથી। ગુજરાતમાં અત્યારે હજુ પણ નોંધનીય જેટલો વરસાદ પડ્યો નથી। રાજ્યમાં આગળ તરફ વધી રહેલા ચોમાસાની પ્રગતિ ધીમી પડતા અંગે હવામાન એજન્સીઓએ વાત કરી છે અને તેમજ ફરી ચોમાસું ક્યારે સક્રિય બનશે તેના અંગે આજે આપણે માહિતી જોઈશું। સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ગુજરાત રાજ્યમાં ચોમાસું બેસી જતું હોય છે, પરંતુ આ વખતે આ તારીખ આગળ વધીને 30 જૂનની આસપાસ જઈ શકે છે। ભારતના હવામાન વિભાગે પોતાની તાજેતરની આગાહીમાં ગુજરાત તરફ આગળ વધતા ચોમાસાની આગેકૂચ અને રાજ્યમાં વરસાદની શક્યતા અંગે માહિતીઓ વ્યક્ત કરી છે, જેમાં 20 જૂન બાદ 12 વાગ્યાની અપડેટ કરાયેલ બુલેટિનમાં આપેલી માહિતી મુજબ 22 જૂનના રોજ રાજ્યમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, રાજકોટ, વલસાડ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ અને સાથે બોટાદમાં છૂટાછવાયેલા વરસાદો હળવાથી મધ્ય વરસાદ પડવાની સંભાવના છે। આ સિવાય તેઓએ આગળ પણ આગાહી વ્યક્ત કરી છે અને આ દિવસે શુષ્ક હવામાન રહે તેવી પણ શક્યતા વ્યક્ત કરી છે। તેઓની આગાહી પ્રમાણે 22 જૂન બાદ 23 જૂન પણ ખેડા, અમદાવાદ અને અમદાવાદ સાથે જ ગીર સોમનાથ, બોટાદ છૂટાછવાયેલા હળવાથી મધ્ય વરસાદો પડવાની સંભાવના છે। આ રીતે અત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આવનારા 3 થી 4 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે। પરંતુ મિત્રો, આ કોઈ ચોમાસું નથી, આ તો અરબી સાગરમાં બનેલી હવામાનની સિસ્ટમને કારણે ગુજરાતમાં કાળા ડિંબાગ વાદળો અત્યારે વરસી રહ્યા છે। પરંતુ હજુ ગુજરાતમાં જે ચોમાસાનો ખરો ખેલ હોય તે ચાલુ થયો જ નથી। ગુજરાતમાં હજુ ચોમાસું મુંબઈમાં પહોંચ્યું નથી અને ગુજરાતમાં પણ ચોમાસું હજી પહોંચતા વાર લાગવાની છે। આ બધેની વિશે વાત કરીએ તો અત્યારે લગભગ 27 થી 28 જૂનની આસપાસ ગુજરાતમાં વરસાદની વિધિવત રીતે શરૂઆત થશે। જોકે હજુ સુધી ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે તેને લઈને હજુ કોઈ પણ પ્રકારની તારીખ જાહેર કરાઈ નથી। જોકે જૂનના અંત અને જુલાઈના પ્રારંભમાં રાજ્યમાં ચોમાસું જામે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। તો હજી પણ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રીને લઈને સવાલ છે। આગામી 3 કલાકમાં ગુજરાતના 10 જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની તાત્કાલિક આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાવાની સાથે હળવોથી મધ્ય વરસાદ થઈ શકે છે અને ગુજરાતમાં આવનારા દિવસોમાં તમામ ખેડૂતો અને લોકો પણ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે। લોકો અત્યારે ગરમી અને બફારાથી કંટાળીને વરસાદની રાહ જોઈ રહ્યા છે અને લોકોને પણ અત્યારે વરસાદ માટે અત્યારે પાણીની તંગીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। ગુજરાતના ખેડૂતો માટે એક સારા અને એક રાહતના સમાચાર પણ સામે આવ્યા। ભારતના હવામાન વિભાગ, જેને આપણે IMDએ કહીએ છીએ, તેને કેન્દ્ર અમદાવાદ દ્વારા 21 જૂનથી લઈને 25 જૂન દરમિયાન અત્યારે એક તત્કાલિક નાવકાસ્ટ બુલેટિન જાહેર કર્યું છે અને આ બુલેટિનમાં આગામી 3 કલાક એટલે કે સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાત રાજ્યના 10 જિલ્લા અને કેટલાક સંઘ પ્રદેશોમાં ગાજવીજ અને પવન સાથે ઠંડરસ્મક એક્ટિવિટીની શરૂઆત થશે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાવાની શક્યતા છે, જેને પગલે હવામાન વિભાગે આ વિસ્તારો માટે અત્યારે હાઈ એલર્ટ પર જાહેર કરી દીધું છે। તો આપણે હવે જાણીશું કેવું રહેશે પવન અને વરસાદનું જોર। આગાહીની વિગતો પર નજર કરીએ તો આ વિસ્તારોમાં છૂટાછવાયેલા સ્થળો પર હળવો વરસાદ પડી શકે છે, જેની તીવ્રતા કલાકના 5 મિલીમીટર કરતાં પણ ઓછી રહેશે। પવનની વાત કરીએ તો મિત્રો, એકંદરે પવન સામાન્ય રહેશે,
પરંતુ વચ્ચે વચ્ચે આવતા પવનના ઝાપટાની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહી શકે છે. જોકે લોકો માટે રાહતની વાત એ છે કે આ સમયગાળા દરમિયાન આકાશમાં વીજળી પડવાની શક્યતાઓ પણ ખૂબ જ ઓછી છે. જોઈએ તો 30% કરતાં પણ ઓછી દર્શાવવામાં આવી છે. આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર સહિત 8 જિલ્લાઓમાં વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. શું અસર થશે અને શું સાવચેતી રાખવી જોશે તે પણ જાણી લઈએ મિત્રો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ હળવા વરસાદને કારણે સ્થાનિક રસ્તાઓ પર થોડું ઘણું પાણી ભરાઈ શકે છે, જેનાથી ટ્રાફિક ધીમો પડી શકે અને અથવા વાહન વ્યવહાર સહજ વિલંબ થઈ શકે. આ ઉપરાંત ચાલી રહેલી કૃષિ કામગીરી પર તેની કોઈ પણ અત્યારે અસર જોવા મળશે નહીં. 3 દિવસમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થશે અને વરસાદ પડશે તેવું હવામાન વિભાગે દર્શાવ્યું છે. દિલ્હીમાં એક સપ્તાહ મોડું ચોમાસું પહોંચશે અને વિદર્ભમાં અત્યારે હીટવેવની સંભાવના રહેલી છે. તો દેશમાં અત્યારે જૂન મહિનામાં 20 દિવસ વીતી ગયા હોવા છતાં ચોમાસું હજુ સંપૂર્ણ રીતે સક્રિય થયું નથી. એક રીતે જોવા જઈએ તો દર વર્ષે 1 જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થઈ જતું હોય છે, પરંતુ આ વખતે કેરળમાં છેક 7 થી 8 તારીખે ચોમાસાની શરૂઆત થઈ છે. એટલે કે જોવા જઈએ તો આ વખતે ચોમાસાનો જે રાઉન્ડ છે તે 7 થી 8 દિવસ પાછળ ચાલી રહ્યો છે, જેના કારણે અત્યારે સમગ્ર દેશના લોકોમાં અત્યારે ભારે ચર્ચા મચી છે કે ચોમાસું શરૂ થઈ ગયું હોવા છતાં પણ વરસાદ કેમ પડી રહ્યો નથી. ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક મુજબ એરેબિયન સમુદ્રમાં વાદળો ન બંધાવાને કારણે ચોમાસાની ગતિ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં થંભી ગઈ હતી. વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ અત્યારે જણાવ્યું છે કે આ વર્ષ દરમિયાન સરેરાશ કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે, પરંતુ 23 જૂનથી પરિસ્થિતિમાં થોડો ઘણો સુધારો આવે તેવી શક્યતાઓ રહેલી છે. હવામાન વિભાગના તાજા અહેવાલ અનુસાર 1 જૂનથી 19 જૂન દરમિયાન દેશમાં સરેરાશ 86.7 મિલીમીટર જેટલો વરસાદ થવો જોઈએ, જેની સામે માત્ર 51.5 મિલીમીટર જેટલો જ વરસાદ નોંધાયો છે, જે સરેરાશ કરતાં 41 ગણો ઓછો છે. સૌથી ખરાબ સ્થિતિ મધ્ય ભારતમાં જોવા મળી રહી છે, જ્યાં 64% જેટલો વરસાદ ઓછો થયો છે. આ ઉપરાંત પૂર્વ અને ઉત્તર પૂર્વીય ભારતમાં 45%, દક્ષિણ કલ્પીય ભારતમાં 22% અને ઉત્તર પશ્ચિમ ભારતમાં 4% વરસાદની ઘટ નોંધાઈ છે. વરસાદની ખેંચને કારણે મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં ગરમીએ ફરી એકવાર માથું ઉચક્યું છે. અહીં આગામી 4 દિવસ માટે હીટવે, જેને આપણે લૂ કહીએ છીએ, એને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના નાગપુરના વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ અત્યારે જણાવ્યા અનુસાર અલ નીલોની અસરને લઈને ચોમાસા માટે વિદર્ભના લોકો હજુથી 5 થી 6 દિવસ વધુ રાહ જોવી પડશે. ત્યારબાદ હજી દેશમાં ચોમાસાની શરૂઆત થશે.